વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તાર ધરાવતા બારપુડા ગામમાં આઝાદીના વર્ષો વીતી ગયા, પરંતુ આજ દિન સુધી સ્મશાન ભૂમિનું પાકું મકાન ગ્રામવાસીઓને નસીબ થયું નથી. પ્રાપ્ત માહિતી અનુસાર બારપુડા ગામના 12 ફળિયા મળીને બારપુડા મૂળ ગામ, નાચનખડક, ભદરપાડા, કોટમવેરી અને કુલેપાડા ખાતે સ્મશાન ભૂમિ ન હોવાના કારણે ત્યાં લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. દ્રશ્યમાં આપ જોઈ શકો છો કે 2 દિવસ અગાઉ એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અંતિમ વિધિ માટે સ્મશાન ભૂમિમાં લાવ્યા બાદ વરસાદ આવતા લોકોએ તાડપત્રીનો સહારો લઈને અંતિમ વિધિ કરવામાં આવી હતી. સરકાર વિકાસના દાવા કરે છે, પરંતુ વિકાસના પોકળ દાવાઓ વચ્ચે બારપુડા ગામમાં એક પણ પાકા મકાનની સ્મશાન ભૂમિ નથી. મૃત્યુ બાદ પણ સંઘર્ષ, વિકાસની વાતો પોકળ. કપરાડાના આંતરિયાળ વિસ્તારોની તસવીર જ દર્શાવી રહી છે કે છેવાડાના ગામ સુધી સરકારનો વિકાસ પહોંચી શક્યો નથી. તો ખુલ્લામાં અંતિમ વિધિ કેમ? સ્મશાન ભૂમિઓ કેમ નથી? તો એની છત છે, રસ્તાઓ નથી, અનેક સવાલો છે. વરસાદમાં ખુલ્લા કરવામાં આવતા અંતિમ વિધિ જ કહી દે છે. તો કદાચ હવે આ કામ પૂર્ણ થશે, સ્મશાન ભૂમિ મળશે એવું લાગે. મારું નામ ભાસ્કરભાઈ પંડિતભાઈ સિંગાડે, ગામ બારપુડા, તાલુકા કપરાડા, જિલ્લો વલસાડ. હું બારપુડા ગામનો વતની છું. અને બારપુડા ગામ એક એવું ગામ છે કે એક પ્રકૃતિ સાથે સંકળાયેલું ગામ છે એ બારપુડા ગામ. કારણ કે બારપુડા ગામમાં એક અતીત છે, જોવા જઈએ ધાર્મિક સ્થળ પણ આવ્યા છે, ત્યાં પ્રકૃતિ સાથે સંકળાયેલા ધોધ પણ છે, ત્યારબાદ અને જોવાલાયક સ્થળો છે. પણ વર્ષોથી અમે માગણી કરતા આવ્યા છે સરકાર પાસે, હજુ સુધી એનું કોઈ વિકસિત થયું નથી. ઘણા વર્ષોથી આવેદનપત્ર આપ્યા છે, અરજીઓ આપી છે, ઠરાવો પડ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થતો નથી. ત્યારબાદ રોડ રસ્તાઓ છે. આજે જોવા જઈએ એક બારપુડા મૂળ ગામથી 12 કિલોમીટરના અંતરે ધોરાપાડા ગામ આવ્યું છે. એનો રસ્તો 12 કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે. આજે તો એની એટલી પરિસ્થિતિ ખરાબ છે, જેથી કે લોકોને જ્યારે બીમાર હોય, લાવવાનું હોય, ત્યારે ત્યાંથી બીમાર માણસ લાવતા લાવતા જ રસ્તે જ પૂરો થઈ જતો હોય. એટલે એવી ખરાબ પરિસ્થિતિ છે. આજે એ અતિશય બિસ્માર હાલતમાં એ રસ્તો છે. ત્યારબાદ કોટમવેરીથી ઠેઠ બારપુડાને જોડતો રસ્તો એ પણ એક ખરાબ હાલતમાં છે. ત્યારબાદ એવા અનેક રસ્તાઓ છે, એટલે એટલી ખરાબ પોઝિશન છે, એ ખરાબ હાલતમાં છે. આજે જોવા જઈએ તે દિવસે એક દિવસે સ્મશાનમાં ભૂમિ એક ભાઈ અમારે ઓફ થયો. વરસાદ એટલી જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિદહન કરવા માટે ઉપરથી કંઈ છત નથી, કંઈ કશું જ નથી. ઉપરથી તાડપત્રી વીંટાળીને ત્યારબાદ એને અગ્નિદહન કરવામાં આવ્યું. આજ સુધી સ્મશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી. ત્યારબાદ તમને કેમ કે આજે સ્મશાન ભૂમિ એટલે કે બારપુડા ગામ એટલું મોટું ગામ છે કે 5 જેટલી સ્મશાન ભૂમિઓ છે. તો 5 જેટલી સ્મશાન ભૂમિ છે, તો એક પણ સ્મશાન ભૂમિને ઉપર છત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી, કે સ્મશાન ભૂમિ બનાવવામાં આવ્યું નથી. ત્યાં રસ્તાઓ નથી. કોહેલપાડાની હાલત એવી છે કે કોહેલપાડામાં જે માણસ મરે, કોહેલપાડા ધુરાપાડા, તો નદી પાર કરીને ત્યારબાદ પેલી બાજુથી લઈ જવું પડે છે. એટલે ત્યાં પણ સ્મશાન ભૂમિ નથી. આપણે ભદરપાડામાં પણ સ્મશાન ભૂમિની હાલત અતિશય ખરાબ છે. ત્યારબાદ નાચનખડકમાં પણ અતિશય ખરાબ છે. રીજમાલમાં પણ અતિશય ખરાબ છે. ત્યારબાદ મૂળગામમાં પણ સ્મશાન ભૂમિ બનાવે. એટલે 5 જેટલી સ્મશાન ભૂમિઓ છે. જ્યારે કોઈ પણ નગરે નારાયણ કોઈ સંજોગ આવે ત્યારે માણસ મરી જાય, વરસાદ હોય કે ગમે તે હોય, એક જ્યારે માણસનો આખરી જવાનો વિસ્તાર ત્યાં એક ખરેખર એક સુવિધા હોવી જોઈતી, એ સુવિધા પૂરતી હોતી નથી. તો ખરેખર મારે અત્યાર સુધીમાં ઘણા એવા નેતાઓ ગયા, આવ્યા, સરપંચ માંડીને તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય સુધી કે સાંસદ સુધીના માણસો છે, બધાને જ અમે રજૂઆત કરી છે ને બધા જ જોઈ ગયા છે.
પણ હજુ સુધી બારપુરાનો વિકાસ થયો નથી. ભાસ્કરભાઈ, આપણે આ ફળિયાની અંદાજિત વસ્તી કેટલી છે? બારપુરા મૂળ ગામની અતિશય 1000 થી 1200 જેટલી મૂળ ગામની વસ્તી છે. અને ત્યારબાદ બારપુરાના 12 ફળિયાઓ છે. એને કે નાચન ખડક, લોહારમાળ, ભદરપાડા, ટોટમેરી, કોહેલપાડા, ધુરાપાડા, પછી રીથમાળ, મૂળગામ, પછી ને આપણે કોટમબેરી, ત્યારબાદ ચિરાપાડા, એવા 12 જેટલા ફળિયાઓ છે. તો 12 જેટલા ફળિયાઓ છે ને એમાં 5 જેટલી સ્મશાન ભૂમિ વાયેલી છે. શું માંગ છે તમારી સરકાર? અમારી માંગણી એ જ છે કે ખરેખર દરેક જગ્યાએ રોડ રસ્તા બનવા જોઈએ. ત્યારબાદ સ્મશાન ભૂમિ પણ બનવા જોઈએ, કારણ કે સ્મશાન ભૂમિ અતિ જરૂરિયાત છે. એ ઉપર જે કોઈ સરપંચથી માંડીને સાંસદ સુધીના જે પણ નેતાઓ છે એમને મારી રિક્વેસ્ટ છે કે ખરેખર રોડ રસ્તા અમારા બારપુરા ગામમાં બને, સ્મશાન ભૂમિ પણ બને, એ બારપુરાને થોડો ઘણો વિકાસ થાય તો સારામાં સારું. થેન્ક યુ ભાસ્કરભાઈ. ऐसा चाहते जाता है ना